સોનગઢ તાલુકાના મલંગ દેવ દૂધ ડેરીમાં 31 લાખની ઉચાપત મુદ્દે સભાસદોમાં ભારે રોષ। સોનગઢ તાલુકાના મલંગ દેવ ગામે આવેલી દૂધ ડેરીમાં થયેલ કથિત ₹31 લાખની ઉચાપતનો મુદ્દો છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાનો વિષય બન્યો છે। આ મામલે સભાસદોને ખુલાસો આપવા માટે આજરોજ મલંગ દેવ દૂધ ડેરી ખાતે મોટી સંખ્યામાં સભાસદોને બોલાવવામાં આવ્યા। નક્કી કરેલ તારીખ હોવા છતાં ડેરીના મંત્રી પ્રમુખ શરૂઆતમાં હાજર રહ્યા ન હતા। બાદમાં તેઓ હાજર થયા ત્યારે તેમ જણાવ્યું કે સંડોવાયેલ ઓપરેટર હાલમાં હાજર નથી। આ જવાબથી હાજર રહેલ સભાસદોમાં ભારે નારાજગી ફાટી નીકળતા સ્થળ પર હોબાળો મચી ગયો હતો। પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બનતા દૂધ કલેક્શન માટે આવતું ટેન્કર પણ સભાસદોએ કલાકો સુધી રોકી રાખ્યું। સ્થિતિને ધ્યાનમાં લઈ ડેરીના મંત્રી પ્રમુખ, સુપરવાઇઝર તેમજ પોલીસની હાજરીમાં મામલો થાળે પાડવામાં આવ્યો। આ દરમિયાન ડેરી સંચાલન તરફથી આગામી તારીખે ₹31 લાખની ઉચાપત અંગે યોગ્ય અને સ્પષ્ટ ખુલાસો આપવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી। હવે જોવું રહ્યું કે મલંગ દેવ દૂધ ડેરીમાં થયેલા કથિત ભ્રષ્ટાચારના ગંભીર મુદ્દે સભાસદોને યોગ્ય ન્યાય મળે છે કે નહીં। આ સમગ્ર ઘટનાને લઈ વિસ્તારભરમાં ચર્ચા ચાલી રહી છે અને આગામી ઘટનાક્રમ પર સૌની નજર મંડાયેલી છે। ના રોજ અમે પોલીસ ફરિયાદ કરી હતી અને અમને 2 તારીખે પાછા પોલીસમાં અમને બોલાવ્યા હતા અને તેમાં પ્રમુખ, મંત્રી બધા હાજર હતા અને એ પ્રમુખ મંત્રી દ્વારા જે તારીખ આપી હતી બીજી તારીખ, આજે અમે બીજી તારીખે અહીં ભેગા થયા અને એમાં અમે પેલો રિપોર્ટ કાઢી આપવાના હતા પરંતુ આજે અમને રિપોર્ટ કાઢી આપ્યો નહીં અને એવી રીતે અમને પણ આવ્યા હતા। જેમ પીઆઈ સાહેબ અને જમાદાર સાહેબને પીએસઆઈ સાહેબ જેમ આવ્યા હતા તેમ છતાં પણ અહીં અમને હજુ બીજી તારીખ આપી છે, જે નિવેદન માટે 6 તારીખ આપી છે અને નિવેદન આપ્યા પછી જેમ બની માંગ છે કે જેમ બને તેમ વહેલી તકે અમારું આ અરજીનું નિરાકરણ લાવે એવી અમારી માંગ છે। પછી બીજા કોઈ આ લોન લીધી નથી ને મારા નામ પર લોન બીજાને આપીને પછી મારા ખાતામાંથી પૈસા આ લોકો કાપી લેતા છે। એના હો નિગરાની રાખે તો સારું। શું લેવા અમે અહીંયા આવ્યા પણ અમને કોઈ ખુલાસો મળ્યો નથી। હજુ બીજી તારીખે આ લોકોએ મંત્રીને પેલા પ્રમુખને બીજી તારીખ પછી કહેતા છે કે 6 તારીખે બધી નિકાલ થાય એમ કહેતા છે। મારું નામ વિનેશભાઈ શિવાભાઈ, હું મલંગદેવમાં રહું છું। અમારું મંડળીનો તે પોલીસ થાને મારું નામ વિનેશભાઈ શિવાભાઈ, હું મલંગદેવમાં રહું છું। અમારી મંડળીમાં ઉત્પાત થયું છે એનો અમને નક્કી ખબર જ છે અમને કે અમારા પાસે એનું સબૂત બી છે, પણ છતાં પણ અમને આ પોલીસ થાણેથી અમને બીજી તારીખ આપેલી। અમે મંડળી પર આવેલા, મંડળી પર આવવા કીધેલું તો અમે મંડળી પર આવેલા, પણ છતાં પણ અહીંયા આવ્યા તો અહીંના સ્ટાફ નહીં હતું અને પોલીસ સ્ટાફ આવેલો એ લોકોએ બી પણ જોયેલું છે, પણ છતાં પણ એ લોકો જ્યારે પોલીસવાળાએ ફોન કરીને બોલાવ્યો ત્યારે એ લોકો આવ્યા અને અમને અમારા લોકોને જે સભાસદ છે એ લોકોને સારી રીતે એનું નિરાકરણ આવ્યું નથી। અમને જેટલું 10 જણનું કીધેલું કે આટલા કાઢી આપવામાં આવશે, પ્રૂફ બતાવવા કહેતા હતા, એ કાઢી આપવું એમ, પણ એ બી અમને નથી આપ્યું અને અમને સારી રીતે અહીંયા પેલું અને હજુ બી સોમવાર તારીખ આપેલી છે, 5 તારીખ આપેલી છે। હજુ પોલીસવાળા આવે અને અમારું સ્ટેટમેન્ટ પેલું લે એટલે એમાં અમને હજુ શું કહેતા છે અમને ખબર પડશે। રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી।